હું અરવિંદભાઈ હા હા દિનન સ્વાગત છે નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં ફેમિલી? હું થાય મારા વ્લોગ જોતા પહેલેથી મજામાં તો તો ફેમિલી સૌથી પહેલાં બધાને જય મા મોગલ ને જય રામવીર અને જય મસ્તરામ બાપા. તો ફેમિલી અત્યારે આવી જાય છે આપણે મસ્તરામ ધારા છેલ્લો દિવસ છે એટલે પોથી યાત્રા ને એવું બધું છે. તો હું ને મેહુલભાઈ આવી જશે. જો અહીંયા મેહુલભાઈ ઊભા છે ગાડી લઈને. આ છે મસ્તરામ ધારાનો જૂનો રસ્તો. તો આપણે સામે નવો રસ્તો છે એ સાઈડથી જઈશું. એટલે આપણે બાપાના દર્શન કરીએ તો વ્લોગમાં ટુ બી બિના રહેજો, મજા આવશે. તો ફેમિલી આપણે મસ્તરામ ધારા આવ્યા તો આપણને મળી જશે અત્યારે અરવિંદભાઈ. હું અરવિંદભાઈ હા હા દિનન જો આ જનકભાઈ અને અરવિંદભાઈ ભાગ્યા છે અત્યારે. હવે જઈએ છીએ આપણે દર્શન કરવા માટે. ટ્રાફિક ઘણું છે કેમ કે આ છેલ્લો દિવસ છે એટલે ટ્રાફિક તો હોય જ તે. તો યુટ્યુબ ફેમિલી અહીંયા છે મસ્તરામ બાપાની સમાધિ. તો સૌથી પહેલાં તો બાપાના દર્શન કરી લો બધા. એટલે આપણે મહાદેવના દર્શન કરી લઈએ. મસ્ત રામેશ્વર મહાદેવ. એટલે આપણે મહાદેવના તો દર્શન કરી લીધા પણ અહીંયા નવું મંદિર બને છે. જો આપણને તો ખબર નથી અહીંયા કયું મંદિર બને છે. જો હાલમાં જે મંદિરનું બધું નિર્માણ કાર્ય છે એ શરૂ છે. કોઈને ખબર હોય તો જરાક નીચે કોમેન્ટ મારી દેજો કે અહીંયા કયું મંદિર બને છે. આજુબાજુના બધા વિડીયો તો જોતા હોય, ખબર હોય તો કોમેન્ટ મારી દેજો. લઈ જતા ખબર છે મૂકી જતા. તો જો યુટ્યુબ ફેમિલી આપણે પ્રસાદી તો લઈ લીધી છે. અને જો આ ડીશું ધોવાની કઈ રીતના સરસ વ્યવસ્થા છે કે આપણે ખાલી ડીશ સંભાળી દેવાની એટલે સ્વયંસેવક ભાઈઓ છે એ પોતપોતાની રીતે બધી ડીશ ધોઈ નાખે એ રીતના છે. તો હવે આપણે જઈએ છીએ રસોડા બાજુ. તો હું તમને રસોડાનો થોડોક વ્યૂ બતાવી દઉં. તો તમે આ ફેમિલી રસોડા વિભાગનો આખો વ્યૂ તો જોઈ લીધો. હવે આપણે જઈએ છીએ દરિયા કિનારે. દરિયામાં થોડોક ઠંડો પવન ખાઈને મજા કરીએ. આમાં તમારી એસી હોય સિટીની એ પણ કંઈ કામ ન કરે એવો ઠંડો પવન આવે દરિયા. જો તડકો લાગી જાય તો અહીંયા બરફ ખાઈ લેવાનો. તો જો એટલું ફેમિલી આપણે આવી જશે અત્યારે દરિયા કિનારે. અને જો દરિયામાં મોજો ઉછળે છે અને મજા આવે છે. થોડાક માણસો છે અત્યારે. તો મેહુલભાઈને કોઈ ભાઈ મળી જશે તો એની પાસે આવી જાય પાછા. દરિયા કિનારાનો
નજારો એટલે ફેમિલી એક નંબર, હાવ શાંત વાતાવરણ, તમને બેહવાની આમ મજા જ આવે. कैलाश सियावर रामचंद्र की जय, रघुवीर रामचंद्र की जय, पवन सुत हनुमान की जय. तथा विसर्जन होत है विदाय वीर हनुमान, राम लक्ष्मण जानकी ये તમે સદા કરો કલ્યાણ સિયાવર રામચંદ્ર કી જય, રઘુવીર રામચંદ્ર કી જય, પવન સુત હનુમાન કી જય. અચ્યુતમ કેશવમ કૃષ્ણ દામોદર, અચ્યુતમ કેશવમ કૃષ્ણ દામોદર, રામ નારાયણમ જાનકી વલ્લભમ, રામ નારાયણમ જાનકી વલ્લભમ, રામ નારાયણમ જાનકી વલ્લભમ. 10 મિનિટનો સમય જો વહેલા જ મેં પૂરું કર્યું છે. મને ખબર છે સ્વયંસેવક ભાઈઓ હમણાં 4:15 પછી આવવાના છે, પણ થોડુંક મારી રીતે બોલવું છે, એટલા માટે કથાને વિરામ આપ્યો છે. તો ભગવાનની આ કથા તો કોઈ દિવસ પૂરી થતી જ નથી. 30 વર્ષથી તો તમે બધા સાંભળો છો, તો મને કંઈ એટલું બધું હું જ્ઞાની નથી કે આ કથાને સમજાવી શકું, પણ જેવી મસ્તરામ બાપાએ મને મતિ આપી, જેવી મારી મતિ પ્રમાણે મને આવડી એવી કથા મેં તમને કીધી છે. તો આ 10 દિવસની કથાની અંદર તમે બધા આવ્યા બેઠા, તમે બધાએ ખૂબ કથા સાંભળી. આમાંથી ગમવું હોય લેવા જેવું લાગે એ લેજો, મૂકવા જેવું લાગે એ મૂકજો. આ ભગવાનની કથા એ જો દરેક જગ્યાએ કથા થતી હોય છે, પણ આ કથાનો સવિશેષ મહિમા એટલે છે કે આખી કથા સ્વયંસેવકો માટે આ કથા મહત્વની છે. એક એક જગ્યાએ તમે જાઓ તો અહીંના સ્વયંસેવકોને એટલી બધી પોતાના કામની અંદર મશગુલતા છે કે ક્યારેક ક્યારેક તો તમે બાજુમાં બેઠા હો તો તમને બોલાવવાનો સમય નથી હોતો. એ પછી રોટલી મંડળવાળા પાસે જાઓ કે દાળ શાક જ્યાં બનાવે છે એ મંડળવાળા પાસે જાઓ, ચા મંડળવાળા મારા રામની રે સીતારામની રે, મારા રામની રે સીતારામની રે, હું તો આરતી ઉતારું મારા રામની રે, હું તો આરતી ઉતારું મારા રામની રે. આ તો બાવામાં પ્રગટાણી માં જય જય અંબે માં, તું તો ભવાની માં જય જય અંબે માં, ભવાની માં જય જય અંબે માં, ચંદ્રડી કમરડી માગે રાજી ભવાની માં, ચંદ્રડી કમરડી માગે રાજી ભવાની માં, ઓ જગડી નો રામ ના રે જો રે ભવાની માં, બસ યુટ્યુબ ફેમિલી પથયાત્રાનું તમામ કામકાજ થઈ ગયું છે પૂરું, ને અમે આવેલા હતા ખોડિયારમાંની ગુફાએ.
અહીંયા વિશ્વાસ ને વિશાલ ને આકાશી ત્રણ હતા, હું ને મેહુલભાઈ તો હતા જ તે. હવે એની ગાડી બંધ થઈ ગઈ, ભાઈ ગાડી શરૂ કરી દીધી છે હવે. તો ધીમે ધીમે બધા ગાડીઓ લઈને ઘરે ભાગીએ. તો યુટ્યુબ ફેમિલી મસ્તરામ ધારાથી તો 7 વાગે આવી જતા, પણ થોડું કામ હતું એટલે વ્લોગ એન્ડ કરવાનો કંઈ ટાઈમ ન રહ્યો. તો બસ ફેમિલી આજનો વ્લોગ અહીંયા સુધી તે. આશા રાખું છું કે તમને વ્લોગ જોવાની મજા આવી છે. બધાએ આમ પોથીમાં બહુ મોજ કરી. તો આપણે નેક્સ્ટ વિડીયો મળશું, ત્યાં સુધી બધાને જય મોગલમાં, જય રામાપીર, બાય બાય. સબસ્ક્રાઈબ કરતા જશો.